સમગ્ર બનાવને લઈને કિશોરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ રાંદેર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે પાલનપુર જકાતનાકા ખાતે શ્રમજીવી પરિવાર રહે છે। આ પરિવારમાં એક 14 વર્ષની કિશોરી પણ છે, જે હાલ ધોરણ 9માં અભ્યાસ કરી રહી છે। સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવ્યા હતા, ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી હતી। દરમિયાન કિશોરી ઘરે એકલી હતી, પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી, ત્યારે નરાધમ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરી કરી હતી। આ અંગે પીડિતાએ પિતાને જણાવ્યું હતું કે મારી દીકરી એકલી ઘરે હતી, ત્યારે નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો, કેટલામાં ભણે છે એ રીતની વાતચીત કરતા નજીક ગયો હતો અને દીકરીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। મારી દીકરીએ બૂમાબૂમ કરતા નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો તેના માથા પર મારી દીધો હતો, જેથી તે બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તે ભાનમાં આવતા પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો, જેથી તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું, જેમાં તે ફરી બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો। તે યુવક પરપ્રાંતીય છે અને અમારા ઘરની નજીકમાં જ રહે છે, તેને સજા થવી જોઈએ એવી જ અમારી માંગ છે। હિતેશભાઈએ જણાવ્યું હતું કે બાળકીના પિતા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ અમે અહીં સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ। તમામ તપાસ કરાવવામાં આવી રહી છે। દીકરીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ છે। અમારી એટલી જ માંગ છે કે અમારા સમાજની દીકરીને ન્યાય મળે અને નરાધમને સજા કરવામાં આવે। મારું નામ ડામોર શૈલેષ સેંગા है। પાલનપુર જગાતનાકા અંબિકા જગાડા છોકરીની અંદર રહું છું અને કાલે મેં મારી છોકરીને સવારે 8 વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહેતો અને 1 વાગે મારી છોકરી આવી તો 1 વાગ્યા પછી મારી છોકરી ત્યાં લેસન કરતી હતી, તો એ લોકો ધીરે ધીરે આવ્યા, કયા ધોરણો ભણે, આ કરે તે કરે એમ કરીને પછી એને ગળામાં દબાવી દીધી। પછી એને બલાત્કાર કરવાની કોશિશ કરીને મારી છોકરી બમાબમ કરી। પહેલાં બમાબમ કરીને એટલે મારી છોકરીને માથામાં ગેસનો બોટલ મારી દીધો। એના પછી મારી છોકરીને બેહોશ થઈ ગઈ ને એના પછી પાછી હોશ આવીને પછી પંખા ઉપર લટકાવી દેવાના હતા લોકો। સામેવાળા ઈસમો કોણ હતા? દયાભાઈ હતા। એટલે કઈ જગ્યાના હતા અને કેવી ના એ આપણે ખબર નહીં, બાજુમાં રૂમની બાજુમાં જ રહેતા હતા। હાલ તમે ક્યાં આવ્યા છો? હાલો સિવિલ હોસ્પિટલમાં। શેના માટે? હાલો રિપોર્ટ કરાવવા માટે। બરાબર, તમારી માંગ શું છે? અમારે એનો ખાલી આપણે એને સજા જ અપાડવાની। આપણે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નરાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળું દબાવવામાં આવ્યું છે, એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને બાળ પકડીને દિવાલ પર માથું આમ ઢીક મૂકીને જેવું ઘસડવામાં આવ્યું છે। એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પર બળાત્કારથી કે છેડતી થઈ કે નથી એ બાબતે, અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા છે। અને